દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વર્ધમાન 24 ન્યૂઝ. વર્ધમાન 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો, લાઇક અને શેર. લખતર તાલુકાના ઢાંકી ગામના અમૃત સરોવર ઉપર 75મા ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી. ઢાંકી ગામના 65 વર્ષની ઉંમરના 110 મહિલા પુરુષ વડીલને સન્માન સાથે વડીલને સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર ભારત દેશના દરેક ગામમાં આજે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી થઈ રહી છે, ત્યારે લખતર તાલુકાના ઢાંકી ગામે 75મા ગણતંત્ર દિવસની ઉજવણી અનોખી રીતે કરવામાં આવી. ઢાંકી ગામ પંચાયત દ્વારા ઢાંકી ગામના 65 વર્ષની ઉંમરના 110 મહિલા અને પુરુષો વડીલોને હાર પહેરાવીને શાલ ઓઢાડીને સન્માન કરવામાં આવ્યું હતું. તમામ વડીલ માટે જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ઢાંકી પ્રાથમિક શાળાની બાલિકાઓએ દેશભક્તિના ગીત ઉપર સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યા હતા. ઢાંકી ગામ પંચાયત દ્વારા ઢાંકી ગામમાં સાફ સફાઈ બની રહે તે માટે થઈને દરેક ઘરમાં ડસ્ટબિન અર્પણ કરવામાં આવ્યા હતા. સાથે ઢાંકી પ્રાથમિક શાળા અને ઢાંકી લોકશાહી ઉત્તર બુનિયાદ શાળાને શિક્ષકોનું શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનું આયોજન ઢાંકી સરપંચ પ્રભુભાઈ મકવાણા દ્વારા કરવામાં આવતા લખતર તાલુકાના પંચાયત ન્યાય સમિતિ મહિલા ચેરમેન મધુબેન મકવાણા, ઢાંકી ગામના માજી સુરેશભાઈ મેણિયા સહિત 1000 કરતાં વધુ સ્ત્રી, પુરુષ, બાળકો, બાલિકાઓ, યુવતીઓ ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર ઢાંકી ગામ દેશભક્તિમાં રંગમાં રંગાઈ ગયું હતું તેવો માહોલ સર્જાયો હતો. રિપોર્ટર વિજય જોશી, લખતર, વર્ધમાન 24 ન્યૂઝ.